સૂત પુરાણીને પ્રશ્ન પૂછ્યો છે કે જીવનું કલ્યાણ કેમ થાય. ભાગવતની કથાની શરૂઆત અહીંથી થઈ છે. શૌનકાદિક મુનિઓએ સૂત પુરાણીને પ્રથમ પ્રશ્ન એ પૂછ્યો કે જીવનું કલ્યાણ કેમ થાય. દેહના કલ્યાણનું નથી પૂછ્યું, જીવના કલ્યાણનું પૂછ્યું. કારણ કે આ દેહનું તમે ગમે એટલું જતન કરશો, છેલ્લે આની સ્મશાનમાં રાખ જ થવાની. જીવનું કલ્યાણ, જીવનું રૂડું કેમ થાય? કારણ કે જે કંઈ સુખ દુઃખનો અનુભવ છે ને એ જીવને છે, શરીરને નથી. શરીર તો એક વસ્ત્ર છે, આત્મા એને બદલ્યા કરે છે. કંઈ પણ સુખ થાય તો પણ જીવને થાય, દુઃખ થાય તો પણ જીવને થાય. એસી રૂમમાં તમે બેહો, ટાઢું લાગે તો કઈ શરીરને નથી લાગતું, સુખ અંદર આત્મા અનુભવે છે. અને તડકામાં બેહો ને બહુ ગરમી થાય ને હેરાન થઈ જાવ તો કઈ શરીર નથી થતું, અંદર રહેલો આત્મા દુઃખી થાય છે. કારણ કે જેવો આ શરીરમાંથી આત્મા બારો નીકળે પછી તમે એને એસીમાં રાખો કે તડકે રાખો, એને કોઈ પ્રકારનો સુખ દુઃખનો અનુભવ થતો નથી. આત્મા જ્યાં સુધી અંદર છે ત્યાં સુધી બધા સુખ દુઃખ છે. આત્મા હોય ને એને એક આમ સ્ટેજ ઉપર બોલાવીને હાર પહેરાવે ને સન્માન કરે તો એને આનંદ થઈ જાય. પણ એ આત્મા નીકળી જાય બારો પછી તમે હજારો માણસોની વચ્ચે એ શબને મોટા મોટા ગુલાબના હાર પહેરાવો તો એને કોઈ હરખ થતો. અને આત્મા હોય ત્યારે કોક સેજ એને અમથું કડવું વેણ કે તો એને દુઃખ લાગી જાય, મરે ત્યાં સુધી ન ભૂલે. અને મરી ગયા પછી કોઈ કદાચ ગમે એટલી ગાળ્યો દે ને તો એને કોઈ દુઃખ લાગતું નથી. એટલે સુખ અને દુઃખ એનો અનુભવ એ આત્માને છે. મરી ગયા પછી શબ્દના મોઢામાં ગમે એટલું ઘી નાખો તો કાંઈ એને સ્વાદ હોતો નથી. જે કંઈ અનુભવ છે સુખ દુઃખનો, મારા તારા જે કંઈ અનુભવ એ આત્માને છે. અને એટલા માટે આત્માનું કલ્યાણ કરવું એ મારો તમારો મુખ્ય લક્ષ્ય રહેવો જોઈએ. ભાગવત પણ પહેલો પ્રશ્ન એ પૂછે કે જીવનું કલ્યાણ કેમ થાય. કારણ સૂત પુરાણીને શૌનક પૂછે છે કે એક તો અત્યારે કળિયુગ ચાલે છે. કળિયુગમાં માણસની ઉંમર ઓછી, આવરદા ઓછી. એમાં વળી પાછો કળિયુગમાં માણસ આળસુ થતો જાય છે. એમાં વળી પાછો મંદ બુદ્ધિ વાળો માણસ થતો જાય છે દિન પ્રતિદિન. હું એક એક વાત પછી તમને કરું, પણ જે ભાગવતમાં લખ્યું અને ભાગ્યહીન થતો જાય છે માણસ. એક તો કળિયુગ, એમાં આળસ, એમાં મંદ બુદ્ધિ, એમાં ભાગ્ય પણ ઓછું. આવા વિકટ પરિસ્થિતિમાં આત્માનું કલ્યાણ કેમ થાય એ પહેલો પ્રશ્ન પૂછાણો. પ્રાયેણાલ્પાયુષસભ્ય કલાવસ્મિન યુગે જનાઃ મંદા સુમંદમતયો મંદ ભાગ્યાહ્યુપદ્રુતાઃ. સૂત પુરાણી કળિયુગમાં માણસની આવરદાઓ છે. આપણે એમ કહેવાય છે, ભાગવતના તૃતીય સ્કંદમાં લખ્યું છે કે સતયુગમાં માણસની ઉંમર 1,00,000 વર્ષની હતી. સતયુગમાં. ત્રેતાયુગ આવ્યો એટલે ભગવાને પાછળથી એક મીંડું ઉડાડી નાખ્યું. ત્રેતાયુગમાં માણસની ઉંમર 10,000 વર્ષ રહી. દ્વાપર યુગ આવ્યો એટલે વળી પાછું ભગવાને એક મીંડું ઉડાડી નાખ્યું એટલે દ્વાપર યુગમાં માણસની ઉંમર 1,000 વર્ષની રહી. કળિયુગ આવ્યો એટલે વળી પાછળથી એક મીંડું ઉડાડી નાખ્યું એટલે કળિયુગમાં માણસની ઉંમર 100 વર્ષની કહેવાય. બરાબર? એટલે કળિયુગમાં ઉંમર બહુ ઓછી છે માણસની, 100 વર્ષની. હવે ભાગવતના પ્રારંભમાં તૃતીય સ્કંદમાં એમ લખ્યું કે 100 વર્ષની ઉંમર હોય માણાની. પણ ભાગવતના 12મા સ્કંદમાં એમ લખ્યું કે જેમ જેમ કળિયુગ આવતો જશે એમ એમ માણસની ઉંમર 20 થી 30 વર્ષની થઈ જશે. ગાયો બકરીઓ જેવડી થઈ જશે. માણસની હાઈટ ઘટતી જશે. આ બધું 12મા સ્કંદમાં લખ્યું છે. હવે 100 વર્ષની ઉંમર લખી છે, પણ તમે અત્યારે જો હવે લગભગ કોઈ 100 વર્ષ કાઢતું નથી.
જૂના અમુક દાદાઓ છે જે હજી આપણી સાંભળણીમાં કોક સેન્ચુરી મારે, બાકી તો બધા લગભગ વેલા વૈયા જાય. હવે આમ તમે જો ને 60-70 વર્ષે વૈયા જાય ને કોઈને દુઃખ જ નથી. 60-70 વર્ષના હોય જાય ને બધા રાજી થાય, સારું હવે એ બિચારા બાપા બહુ. અમારે શું ઘણી જગ્યાએ જવાનું હોય ને એટલે આમ પધરામણીએ જાય ને, હજી બાપાની ઉંમર 60 વર્ષની હોય કે ડોહીમાં બાપા 60 વર્ષના હોય. છોકરાઓ પછી એમ કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરો, બાપા બહુ પીડાય છે, અમારાથી દેખ્યું જાતું નથી, ભગવાન ધામમાં લઈ જાય. મૂળ આને નડતા હોય, મૂળ છે ને મૂળ એને નડતા હોય, સમજાણું? પછી આપણને એમ કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરો કે હવે બાપાને ભગવાન ધામમાં તેડી જાય, એનું દુઃખ અમારાથી દેખ્યું નથી જતું. મને એમ થાય ગગા એ તો અમને ખબર છે, આખો દાડામાં કોઈ હામું જોવા જતા નથી ને એનું દુઃખ દેખ્યું નથી જતું. મૂળ તમને નડે છે બાપો. હવે કારણ કે જે કાંઈ જમીન બમીન હોય એ બધું નામે કરાવી લીધું હોય, ખોવડા નામે કરાવી લીધા. હવે બાપો નડે ને. એટલે બધાય બાપાને મારી વિનંતી, વયા ન જાવ ત્યાં સુધી હાવ દઈ ન દેતા, થોડુંક રાખજો. એ ઓલી પેલી આપણી હતી સિસ્ટમ, જીવાય રાખવી, જીવાય મૂડી. એ થોડુંક પાસે હોય ને તો કોઈ પાસે આવે, નહીતર માળા કોઈ પાસે નહીં આવે. એટલે આ બધાનું એવું છે, ભાગ પડી જાય પછી કોઈ. હમણાં મને એક બાપા મળ્યા જ ક્યાંક, મને કે છોકરાઓ એમ કહે છે કે બધું દઈ દો, અમે તમને સાચવી સૈનિક કે. તો મને કે શું કરવું? મેં કીધું આપણે એમાં પડી નહીં, પણ મારું માનવું હોય તો હજી હમણાં રહેવા દેજો. કારણ કે એના બધા છોકરાને હું ઓળખું. એ લગભગ 6-45 વાળા, લગભગ સાંજે પીને આવનારા. મેં આમાં એ કોઈ નહીં સાચવે તમને. એટલે આ બધું બહુ સમજ્યા જેવું છે. કળિયુગમાં ધીરે ધીરે ઉંમર ઓછી થતી જાય. અને એવું લખ્યું છે ભાગવતમાં કે માણસની હાઈટ ઘટતી જાય, ઉંમર. હજી કળિયુગના છે ને 4,32,000 વર્ષ છે, એમાંથી ખાલી 5,000 વર્ષ જ હજી ગયા છે. 4,32,000 વર્ષ કળિયુગના, એમાંથી હજી 5,000 વર્ષ ગયા છે. એટલે 4,27,000 તો હજી બાકી. એટલે અટાણથી કોઈ એવો વિચાર કરવો જ નહીં કળિયુગ આવી ગયો, કળિયુગ આવી ગયો. હજી તો કળિયુગ પાપા પગલી કરે છે. હજી તો એ મોટો થાહે ને હજી આવવાનો બાકી છે. એટલે અત્યારથી તમે આમ જુઓ તો માણસોની હાઈટ, તમે ખાલી બાપાઓ એટલું ખાલી જુઓ તમે કે આ છેલ્લા 25 વર્ષનું માર્કિંગ કરો. પેલા માણસોને વાળ કેટલી ઉંમરે ધોળા થતા હતા. અટાણે 15-15, 16 વર્ષના છોકરાઓને વાળ ધોળા મીડ્યા થવા લ્યો. દશરથ રાજાને ખાલી એક વાળ ધોળો દેખાણો તો એને વિચાર કર્યો કે હવે મારે ગાદી રામને દઈ દેવી જોઈએ. હવે તો આવડા છોકરા હોય ત્યાં ધોળા મીડ્યા થવા, ગાદી દઈ દે તો હાથમાં જ ન આવે. હવે તો દઈ દે બિચારા હાથમાં જ ન આવે. એટલે ખોરાકો વિકૃત મીડ્યા થવા, વ્યસનો વધવા માંડ્યા. આ બધું જ શરીરને ઉંમર ઘટાડનારું થાય. અત્યારે તમે જો વ્યસનો કેટલા વધી ગયા. તમાકુ, બીડી, પછી તમે આ જુઓ તો દારૂ. પેલા આપણા સૌરાષ્ટ્રવાસીઓમાં કે દારૂ નહોતો. કોઈ લગભગ આ સોરઠના, સૌરાષ્ટ્રના કોઈ છોકરાઓ દારૂ નહોતા પીતા. હવે તો તમે આમ જો પાણીની જેમ મીડ્યા પીવા. પેલા લગ્નમાં બીડીની થાળી ફરતી. મેં ગામડામાં પેલા જોયેલું, લગ્ન જાન આવી હોય તો આમ થાળી મૂકી હોય અને આમ ફરે, એમાં કોક વળી પીનારા હોય, ડૂભાણા હળગાવે. હવે તો દારૂની બોટલું ફરે, કમ્પલસરી થઈ ગયું. ન હોય તો હાલે નહીં. લો એ જોઈ જ તે. એટલે આ બધું ઉંમર ઘટાડવાના સાધનો છે, સમજાણું? આ ઉંમર ઘટાડવાના સાધનો છે. પેલા અનાજો જે મળતા ને એ બધા ચોખ્ખા મળતા, ખાવાની ચીજો ચોખ્ખી મળતી. હવે બધી ચીજો તમે આમ જો ને તો વિકૃત મળી થવા. મને મારી સાંભળની ખબર, નાનપણમાં તમે બાપાઓ બધા જોતા જો, પહેલાના જમાનામાં ખેતીમાં કોઈ પ્રકારની દવાઓ છાંટવામાં નહોતી આવતી, કોઈ પ્રકારના વિલાયતી ખાતરો નાખવામાં નહોતા આવતા. પશુપાલન થતું હતું, ટ્રેક્ટરો નહોતા તે બળદોને રાખવામાં આવતા, ગાયો ભેંસો રાખવામાં આવતી અને એનું જ ખાતર જમીનમાં નાખવામાં આવતું અને એવી ફળદ્રુપ જમીન રહેતી ને બધું એકદમ નેચરલ થતું હતું.
અટાણે તમે જો શાકભાજી હોય, ફળ ફૂલ હોય, અનાજ હોય, દવાઓ, રાસાયણિક ખાતરો, એને કારણે અત્યારે દિન પ્રતિદિન કેન્સરના પેશન્ટો બી વધતા જાય છે. એટલે બધું વિકૃત થતું જશે. જેમ જેમ કળિયુગ આવશે ને એમ બધી વિકૃતિ આવતી જશે ખોરાકોમાં. બીજે અમારે સિટી જેવા હોય તો અહીંયા દૂધે ચોખ્ખું ન મળે, હવા ચોખ્ખી ન મળે. ત્યાં તમે આમ જો તો ખમણ બનાવવાના હોય, પેલા ગામડાઓમાં તો સાંજે આથો નાખતા અને સવારે એ આથામાંથી ઢોકળા સરસ મજાના બનાવતા હતા. હવે અમારે સુરતમાં પેકિંગ આવી ગયા, સીધું નાખો તમે પાણી ને રાબડું કરો ને ફૂલીને દડા જેવા થાય તમારા, મખમલ જેવા. કેટલા સોડા માલપા નાખતા હશે એ લોકોને. પછી આ ખાય નકરા એટલે પછી આમાંથી બધા દુઃખી થાય અને વેલા ઉકળી જાય. એટલે ભાગવતમાં લખ્યું છે કળિયુગમાં માણસની આવરદા ઓછી થતી જાય, આળસ વધતી જાય. મફતનું ખાવા મળે તો કોઈને કામ કરવું ગમતું, આ કળિયુગનું લક્ષણ છે. હા, મફતમાં મળે તો કોઈને કામ કરવું નથી.